જય માતાજી, જય ઠાકર મિત્રો। આજ છે રજા અને આજ થોડોક આરામ કરીને એક નાનો એવો મિની વ્લોગ બનાવી નાખી। મેં કીધું લાવો આજ બપોરનું ટાણું થઈ ગયું છે, બપોરા બાકી છે। જો ઘઉં બહુ તપાયા છે ને દહીંના ફઈને શું આજે રાંધેજી તો રાંધ્યું નથી કાંઈ। અને એ જો લુગડા ધોવા બેસી દે છે, જો લુગડા ધોવે છે। બદલાવાય ને ધોવા જ ન પડે તો બદલાવાય જ ને ધોવા ને તપી ગયા તડકાના કેટલો તડકો છે ધોવો ને બે પાણી ટાંકા ભર્યા તેરા લુગડા માંડ ધોવાણા ને કોઈ તડકો માથે લુગડા બધા ધોવા જ પડે, એમાં કાંઈ નહીં। ગામ આડું ગામ તરાને બધું હોય એટલે લુગડા બગડે હોય ને ધોવાય પડે એવું થોડું હોય। દહીંના ફોઈના કરી નાખો અને કંઈક સારું સારું બનાવો। જો આ કેરીયું હોય તો મીંડી ખરવા હવે અમુક કેરીયું પછી ખરીદાય હવે। અને જો આ બધું છે ને નળ આવે છે, નળ ચાલુ છે પાણી ટાંકામાં। અને ખરેખરનો તડકો અત્યારે જામી ગયો છે। લુગડા ધોઈને તો જો છે ધાબા ઉપર સૂકી દીધા છે। જામફળીમાં જામફળ મીંડ્યા હવે ઓલી ડાયરું ફૂટવા માંડી એટલે હવે કદાચ પાસ થાય છે। લીંબુમાં લીંબુ આવી ગયા જો, આમાં લીંબુ આવી ગયા છે। લીંબુડીમાં લીંબુ થઈ ગયા છે હવે, અને હવે પાક છે હરવા ઘરનું રડી જાય। અને આમાં એલચીમાં આ જો ફૂરડાના ફાર એક જાતનો આવ્યો છે। આ એલચીનું ઝાડ કહેવાય ને, કેનું કહેવાય તમે જોવો બધાય। આ ઘાટું છે અને ભોથું કેમ આપણે ભોથે પડે ભોથું થાય, ભોથે પડ્યું હા એલચીનું ઝાડ છે લગભગ। અને આમાં બે ત્રણ ડાયરમાં અલગ અલગ આવ્યા છે, જુઓ તમે આવી રીતના ગુલાબી કલર જેવો આમાં એવું આવે છે। અને આની અંદર તે પાછું જુઓ તમે, આની અંદર પીળું ફૂલ જેવું આવું ખીલે છે જુઓ। આમાં એલચી થાય કે ન થાય હવે તો આપણે પહેલી વાર વાવ્યું છે, હવે થાય એમ ખરું। તો આમ એલચી આવે તો જામો પડી જાય। અને આ ઝાડું છીનું એ જ મને નથી ખબર। આની વાંહે જે ઓલો રહ્યો ને એ આંબો છે, આંબો છે આની વાંહે, અને લીંબુડીને આંબો પાએ પાએ ને વચમાં વેલ કઈ ધરાખની તો ઉપર ચડાવી દીધી ધાબે આમ બરોબર માળ કરીને। હવે એમાં ફૂટ થઈ છે એટલે હવે એ આખી ફૂટીને લીલી સમ થઈ જાય છે ને એમાં હવે ફાલ આવશે પછી લીંબુ થાય છે એમ, એટલે લીંબુ ધરાક થાય છે। ધોવાનું ચાલુ રાખો બંધ કેમ થઈ ગયા? અરે વાહ, સાયો આવી ગયો ઝાડવાનો। હા ઉતર રાખી હતી, ખાવાનું બાકી રાંધવાનું બાકી। એ તું કે કઈક પાર લાય તો થાય ને બધું કે એમ નામ થાય। હા તો કાંઈ વાંધો નહીં, ગાંઠિયાનું હાલે ને કઢી હાલે આપણે તો તમતારે। જો આ કેરીમાં તો ઓલા કરે મંડી ખરવા, અને આમાં એક પોપડી તો પાડીને ખાઈ જતા, બીજા પાકે તે ખરા તો થોડા છે, થોડા હજી તો વાર લાગશે પણ। અને આ એક નાના પોપૈયામાં જો નાનું એવું પોપૈયું આવ્યું છે, અરે જોવો તમે નળ ચાલુ છે, પોણો ટાંકો ભરી ગયો। સારું હાલો આજે રજા છે, થોડોક આરામ કરી લેવી। હવે 2:30 વાગ્યા છે ને હવે લગભગ શેરો આજ બનાવશે રવાના લોટનો। આ કંઈક ડબરા ફરે છે ને કંઈ ચાલુ ગેસ કરતી નથી ને ક્યારે બનાવે એ કાંઈ ખબર નથી। હાલો જો શેરાની તૈયારી થઈ ગઈ છે, અને જો આ ગેસ કરી દીધો ચાલુ, અને હાલો ઘી નાખે છે જો। હાલો હવે આજ શેરો ગરમા ગરમ ખાવી। લગભગ કેટલા વાગી ગયા તો તમને ઘડિયાળ દેખાડી દો। તમને દેખાય છે
2:45 થઈ ગયા. દેખાણું? હા, અત્યારે શેરો બને જોવો તમે. અત્યારે હવે ખાવાનું થાય છે. રજા હોય એટલે હમણાં ખાવાનું ન ચડે. ઘી તો મોગરો મીઠું. હાલો જો આ રવાનો લોટ નાખ્યો. તમને શેરો ન ભાવ તો ન ખાવો ને. કામ ન કર્યું તો ખાવું તો પડે ને, એમાં થોડું હાલે કે. કામની રજા હોય તે ખાવાની રજા હોય. હાલો પછી આમાં બોલતું જવાનું, આ નાખવાનું આ નાખવાનું, પછી આવી રીતે હલાવવાનું ને એવું બધું કહેતું રહેવાનું. આમાં પછી આ રવાનો લોટ એટલો નાખવાનો ને એટલું ઘી નાખવાનું એવું બધું ન ફાવે. હાલો પાછું ઘી ઓછું પીડ્યું તો ઘી નાખ્યું. તમારે ન ખાવ તમારા ભાગનો ન બનાવશે. મારે જ ખાવાનો જ છે, મારા ભાગનો જ બનાવો. બાકીનું તમારે ન ખાવો હોય તો કાંઈ નહીં. જરૂર ખાવાય. વજન ઘટી ગયો હમણાં 10 કિલો, ખબર? રાજુ ઘી નાખો થોડું. ઘી જાજુ નાખતો જેમ થાતો એમ કે જાજુ ઘી નાખતો જેમ બનતો એમ બને કે. તમે તો પાત્ર જાજુ ઘી રાખ લસપસ તો બનાવીને ખવડાવું ને. હા, એ ઘી વાળો જ આમ હોવો જોઈએ, આમ હાવ લસપસ તો ઘી જ જાજુ દેખાવું જોઈએ. તો ઘી વાળો ન ખાય, શરદી થઈ જાય. હાલો હવે શેકવાનું, આમાં ઘડીક ગરમ થવા દેવાનું. લોટ શેકવો પડે ને. નાખું બહુ હે? ખાંડવાળું પાણી. હા, ખાંડવાળું પાણી નાખો. જો હવે લોટ શેકાઈ ગયો છે. જો હાલો અહીં ધીમું કરી નહીં તો લોટનો પછી એને હલાવવાનું. તો થોડુંક આમ કઠણ થાય એટલી વાર રહેજો ને. ખાંડવાળું પાણી નાખી દે એટલે થોડું કઠણ થવા દેવાનું. હવે લોટનો શેરો બનાવ્યો છે. હવે શેરો ખાવા બધાય. શેરો પણ જોરદાર બનશે. તમારે કટકી કરી. હાલો કટકી કરી નાખો. જો શેરો બની ગયો છે ને, કાજુ બદામ નાખે છે. જુઓ તમે, કાજુ બદામ કટકી કરીને તૈયાર થઈ ગઈ છે. કાજુ બદામને જરાક એ હવે નાખે છે અંદર. એક તો કાજુ આખું છે. હા, કાજુ બદામ નાખીને શેરો થઈ ગયો છે. હાલો કાજુ બદામ ને ધરાખવાળો શેરો, રવાના લોટનો શેરો ખાવા. નકર કાજુ બદામ જ દેખાય. જો હા, એકને નથી ભાવતો, એક ભાગનો નોખો કાઢ્યો છે. એક થાળીમાં એક સાઈડમાં ઈ અને એક બાજુ આ. દૂધ નથી કહેતી કે આમાં આપણે આમાં ખાવાનું, પછી સીમા ખાઈ નાખો, નાખ્યા વધારે. કાજુ બદામ વગેરેનો તમારે ખાવાનો. આ એક થાળી થઈ રહી છે મારે. એક થાળી બનાવ્યો છે, એક થાળી આપણે થઈ રહી છે. હાલો
તમારે બધાને જોવાનું. તમારે આ ખાવાનું. હા પણ મૂળ તો આ એક થાળીની વાત કરે ને કાંઈ વાંધો નહીં. હાલો હવે તો બટકાના ઓલા કંઈ ચાકેથી ચાકા મારી દે, બટકા પડી જાય. કાજુ બદામ છે ને એટલે ક્યાંક ભૂકો ભૂકો થાય છે. વચમાં ચાકામાં આવશે ને એટલે સરખી ચાકો હાલશે નહીં. હવે તો બાયસ આવે અસલ સુગંધ, શેરો તૈયાર થઈ ગયો એટલે હવે કાંઈ ખાવા પી જવું છે. હવે ભૂખે જેવી લઈ ગઈ ને હવે રહેવાતું નથી. જલ્દી મને દઈ જ દે તું થારી આખી. કાજુ મસાલા શાક બનાવ્યું છે આમાં. હા તો એ પછી વાત, પહેલા કાજુ મસાલા વાળો શેરો જ ખાવાનો, પછી કાજુ મસાલા વાળો શાક પછી. પેલા શાક ખવાય, શેરો પછી ખવાય. હાલો બધા શેરો ખાવા. જો આ શેરો થઈ ગયો છે અને આપણે શેરો લઈ લઈએ વાટકામાં. ગરમા ગરમ શેરો જો આમ જો તો ભાંગી જાય. કાજુ મસાલા ઓલા શું કહેવાય, કાજુ બદામમાં ધરાખ જ એટલી નાખી છે કે આમાં ઓલા ગળે એમ થાય કે નકરો શેરો જ ખાવો, બીજું કંઈ ખાવું જ નથી. અને આપણે છે ને ચાલુ કરી દઈએ. બીજા બધા આડાવરા છે, આપણે શેરો ખાઈને અને તબા જેવા થઈ જાય, હોઈ જાય, આરામ કરી લઈએ. રજા છે ને તાર બીજા શેરો ભાઈ આવ્યો ન આવ્યો. વાહ ભાઈ વાહ, કેવો શેરો જોરદાર બનાવ્યો છે. અસલ મસ્તીનો શેરો છે. નકરા કાજુ બદામને ધરાખ જ આવે છે. ઇનામ દીજો પૈસી. ઇનામ દેવાનું છે તમને બધાને. ચાલો હું ખાઈ લઉં.